જે પુરુષ પોતાની પત્નીને આ એક ચીજ વસ્તુ આપે છે તે ક્યારેય ગરીબ નથી રહેતું. નમસ્કાર દર્શક મિત્રો, આપ તમામને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એક વખત દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા હાટુ દ્વારિકા આવે છે. નારદજીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, દ્વારકામાં આપનું સ્વાગત છે. આજે તમે દ્વારકા કયા હેતુથી આવ્યા છો? ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, તમે બધું જાણો જ છો અને તેમ છતાં તમે મને પૂછી રહ્યા છો. છતાં પણ તમારી અનુમતિ હોય તો હું આપને કંઈક પૂછવા માગું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદને કહે છે કે તમારો જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વિના મને પૂછી શકો છો. ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, સ્ત્રી પુરુષ પાસેથી સૌથી વધુ શું અપેક્ષા રાખે છે? જ્યારે કોઈ સ્ત્રી લગ્ન પછી તેના સાસરિયાઓ કે પતિ પાસેથી સૌથી વધુ શું માંગે છે, જે સોના, ઘરેણાં, કપડાં કે ખોરાક કરતાં પણ વિશેષ હોય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે. તમારા પ્રશ્નમાં જગતની બધી સ્ત્રીઓનું કલ્યાણ છુપાયેલું છે. તમારા આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ દેવી નંદાની વાર્તામાં છુપાયેલો છે. તો દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, એ દેવી નંદા કોણ હતા? તેમના નૈતિક વિચારો શું હતા? હું દેવી નંદા વિશે જાણવા માટે ઉત્સુક છું. કૃપા કરીને મને દેવી નંદા વિશે વિગતવાર જણાવો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, દેવી નંદા એ ગુણવાન અને બધી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળા ગૌ માતા હતા. કેવળ મુખેથી નંદાનું નામ લેવાથી પાપોનો નાશ થાય છે. દેવી નંદાની આ મહાન કથા સાંભળવાથી વ્યક્તિના તમામ દુઃખનો નાશ થાય છે અને તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દેવી નંદા એ ખૂબ જ ગુણવાન હતા અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી આજે હું તમને આ મહાન નંદાની વાર્તા સંભળાવી રહ્યો છું. તેથી તમે તેને ધ્યાનથી સાંભળો. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ભગવાન, હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તમારા મુખેથી દેવી નંદાની કથા સાંભળવા મળી રહી છે. હું ચોક્કસપણે આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળીશ અને જગતના ચોકમાં તેનો પ્રચાર કરીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ, પ્રાચીન કાળમાં પૃથ્વી પર ચંદ્રસેન નામનો ખૂબ જ શક્તિશાળી રાજા હતો. એક દિવસ રાજા ચંદ્રસેન રથમાં બેસી અને શિકાર કરવા હાટુ જંગલમાં જાય છે. રાજા શિકાર કરવા માટે અહીંથી જંગલમાં ભટકતા હતા. ત્યારે તેમની દ્રષ્ટિ પડી જંગલમાં ઝાડીઓની પાછળ એક હરણીને બેસેલી જોઈ. રાજા ચંદ્રસેને તરત જ પોતાનું બાણ ચડાવી અને તીર હરણીને માર્યું. તીર વાગતાં જ હરણી ઘાયલ થઈ ગઈ અને આજુબાજુ જોવા લાગી. પછી તેની નજર રાજા ચંદ્રસેન પર પડી. રાજાને હાથમાં ધનુષ્માણ લઈ અને ઊભેલા જોઈને હરણી બોલી કે અરે દુષ્ટ પાપી, તે આ શું કર્યું? આ જંગલમાં હું નિર્ભયતાથી મારા વાછરડાને ધાવણ દવરાવતી હતી અને તે અવસ્થામાં મારી ઉપર તે ઘા કર્યો. તો ખૂબ જ ક્રૂર અને અધર્મી છો. શાસ્ત્રોમાં કહ્યું છે કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીને જોવી એ પણ એક મહાપાપ છે. તે મને તીર માર્યું છે, મને મારવાનો પ્રયાસ કર્યો છે. હવે મારા મૃત્યુ પછી મારા આ બચ્ચાનું શું થશે? તેનું રક્ષણ કોણ કરશે? હે ક્રૂર રાજા, તારા પાપ માટે હું તને શ્રાપ આપું છું કે આ જ ક્ષણે તું કાચું માંસ ખાતો વાઘ બની અને આ જંગલમાં ફરતો રહીશ. એ હરણીનો શ્રાપ સાંભળતા જ રાજા ચંદ્રસેનને પરસેવો વળી ગયો. રાજા ચંદ્રસેન હરણીને માફી માંગે છે. રાજા હરણીની સામે બેસી ગયા અને બંને હાથ જોડી અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે હરણી, કૃપા કરીને મને ક્ષમા કરો. મને ખબર ન હતી કે તમે તમારા બાળકને સ્તનપાન કરાવી રહ્યા છો. મેં તમને અજાણતા બાણ માર્યું છે. કૃપા કરીને મારી આ ભૂલને ક્ષમા કરો અને મને આ શ્રાપમાંથી મુક્તિનો સમયગાળો તથા માર્ગ બતાવો. ત્યારે હરણીએ કહ્યું કે હે રાજા, આજથી 100 વર્ષ વીતી ગયા બાદ આ જંગલમાં નંદા નામની ગાય આવશે અને તે તમને આ શ્રાપમાંથી મુક્ત કરાવશે. અને પછી રાજા તરત જ વાઘમાં પરિવર્તિત થઈ ગયો. તે વાઘનું કદ ખૂબ જ મોટું હતું, તેનો આકાર ખૂબ જ ડરામણો હતો. તે વાઘ હવે શ્રાપના પ્રભાવ થકી તે જંગલમાં હરણ અને અન્ય પશુઓ અને મનુષ્યોને મારીને ખાવા લાગ્યો. વાઘ પોતાની ખુદની નિંદા કરતો હતો અને કહેતો હતો કે કાશ હવે હું ફરી ક્યારે માનવ દેહ ધારણ કરીશ. આ વાઘ યોનિમાં રહીને તો હું કેવળ પાપ જ કરીશ, પરંતુ હું પુણ્ય ક્યારે પ્રાપ્ત નહીં કરી શકું. હિંસા એ જ મારી એકમાત્ર વૃત્તિ છે અને આ વૃત્તિથી તો મને હંમેશા દુઃખ જ પ્રાપ્ત થશે. તો હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકીશ? એ વાઘને જંગલમાં રહેતા રહેતા 100 વર્ષ વીતી ગયા. ત્યારે એક દિવસ ગાયોનું એક ટોળું ત્યાં દેખાયું. તે જંગલમાં ઘાસ અને પાણીની વિશેષ સગવડ હતી અને એ જ કારણથી ગાયો એ જંગલમાં ચરવા હાટુ આવતી હતી. તે ગાયોના ટોળામાં એક ખૂબ જ સુંદર અને સંતોષી ગાય હતી અને તેનું નામ નંદા હતું. તે ગાયોના ટોળાની આગેવાન હતી અને તે આગળ ડર્યા વિના
નિર્ભયપણે ચાલી રહી હતી. એક દિવસ તે તેના ટોળામાંથી અલગ થઈ ગઈ અને ઘાસ ચરતી ચરતી વાઘની સામે આવી ગઈ. અને એ જ ક્ષણે વાઘે ગાયને જોઈ તે ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે હે ગાય, આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે અહીં મોકલી છે, કારણ કે તું પોતે સામેથી અહીં આવી છે. વાઘના શબ્દો સાંભળીને ગાયને પોતાના વાછરડાની યાદ આવવા લાગી. તેનું ગળું ભરાઈ ગયું અને તે તેના વાછરડા માટે રડવા લાગી. ગાયને રડતી જોઈને વાઘે કહ્યું કે ગાય, તું કેમ રડે છે? આ સંસારમાં તમામ જીવો પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે. તું પણ સ્વયં મારી પાસે આવી છો, જેથી એ સાબિત થાય છે કે તારું મૃત્યુ આજે જ લખાયેલું છે. તો પછી તું વ્યર્થનો શોક શા માટે કરે છે? વાઘની વાત સાંભળીને નંદાએ કહ્યું કે હે વાઘ રાજા, હું તમને પ્રણામ કરું છું. મારા બધા અપરાધો માટે મને ક્ષમા કરો. હું જાણું છું કે તમારી પાસે આવેલા પ્રાણીનું રક્ષણ અસંભવ છે અને હું મારા જીવન માટે શોક નથી કરતી. હું તો એકના એક દિવસે મરી જઈશ, પણ મેં હમણાં થોડા દિવસો પહેલાં જ એક વાછરડાને જન્મ આપ્યો છે અને એ મારું પ્રથમ વાછરડું છે. તે મને ખૂબ જ વહાલું છે, હજી નાનું છે. મારું એ વાછરડું હાલમાં માત્ર દૂધ પીને જ જીવિત છે. તે ઘાસ તો ખાતું પણ નથી. હાલમાં તે ઘરમાં બંધાયેલું છે અને ભૂખથી પીડાતું મારી રાહ જોઈ રહ્યું છે. એટલે હું દુઃખી છું. મારી ગેરહાજરીમાં મારું બચ્ચું કેવી રીતે જીવશે? હું મારા બચ્ચા પ્રત્યેના પ્રેમના પ્રભાવથી બંધાયેલી છું. હું તેને દૂધ પીવડાવવા માગું છું. મને થોડા સમય માટે જવા દો. હું મારા વાછરડાને ધવરાવીશ, તેનું મસ્તક પ્રેમથી ચાટીશ, તેને થોડો વાલ કરીશ અને તેને થોડી જીવન ઉપયોગી શિખામણ આપીશ અને તેનું રક્ષણ કરવા મારી સહેલીઓ પાસેથી વચન લઈ અને તમારી પાસે પાછી આવીશ. એના પછી તમે તમારી ઈચ્છા મુજબ મને ખાઈ શકો છો. જો હું ફરીથી પાછી નહીં આવું તો માતા પિતાની હત્યા કર્યા જેટલું પાપ મને લાગે. નંદાના આવા શપથ સાંભળીને વાઘે તેની વાત માની અને કહ્યું કે હે ગાય, હું તારા શપથ, તારા પ્રણ પર વિશ્વાસ કરું છું. આમ તો જે શાકાહારી જે જીવ હોય, જે માંસભક્ષી જીવ પશુ હોય, એના કોઠે દયા ન હોય. અલૌકિક શક્તિ થકી આ વાઘને ગાય નંદા ઉપર દયા આવી અને ગાયને એક વખત જવા માટે મંજૂરી આપી. પરંતુ વાઘે જતા પહેલાં ગાયને ટકોર કરી કે કેટલાક જીવ તને કહેશે કે જ્યારે કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે લીધેલા સોગંદને તોડી દેવા, એમાં કોઈ પાપ નથી. પરંતુ આ વાતો પર વિશ્વાસ ન કરતી. આ દુનિયામાં ઘણા એવા નાસ્તિક છે જેઓ પોતાને મૂર્ખ હોવા છતાં વિદ્વાન પંડિત માની બેઠા છે, જેઓ તારી બુદ્ધિમત્તાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તું મને આપેલ વચન તોડતી નહીં. ત્યારે નંદાએ કહ્યું કે હે વાઘરાજ, તમારી વાત સાચી છે. હું મારા વચનનું ચોક્કસ પાલન કરીશ. પછી વાઘે કહ્યું કે હે ગાય, હવે તું જા, તારા બાળકને મળ, તેને દૂધ પીવડાવ અને અહીં પાછી આવી જા. હું તારી રાહ જોઈશ. પછી ગાયે વાઘની પરવાનગી લીધી અને ત્યાંથી જતી રહી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે ખૂબ જ દુઃખનો અનુભવ કરી અને ધ્રુજી રહી હતી. ઘરે પહોંચતા નંદાએ તેના વાછરડાની પુકાર સાંભળી અને તે દોડીને તેના વાછરડા પાસે ગઈ. નંદાની આંખોમાં આંસુ હતા. માને રડતી જોઈને વાછરડાએ કહ્યું કે માં, તું આજે બહુ રડી રહી છે, શું થયું? તો નંદાએ કહ્યું, મારા બચ્ચા, તું સ્તનપાન કરી લે. આ આપણી છેલ્લી મુલાકાત છે. હવેથી તું તારી માને જોઈ શકીશ નહીં. આજે એક દિવસ પૂરતું મારું ધાવણ દાવી લે. મારે હવે પાછું જવું પડશે. હું વાઘને વચન આપીને આવી છું. મારે એ ભૂખ્યા વાઘને મારો જીવ અર્પણ કરવાનો છે, એવું મેં વચન આપ્યું છે. વાછરડાએ કહ્યું કે ના માં, તારે જવું હોય તો જા, તારી સાથે હું પણ આવીશ. તારા વિના હું કેવી રીતે જીવી શકીશ? એના કરતાં તારી સાથે મરવું જ મારા માટે યોગ્ય છે. જો તું નહીં હોય તો હું એકલું મરી જઈશ. જો વાઘ તારી સાથે મને પણ મારી નાખશે તો તારી સાથે જ મરવાનું મને સૌભાગ્ય મળશે. તેથી ચોક્કસ હું પણ તારી સાથે આવીશ. માથી વિખૂટા પડેલા બાળકનું જીવન ખૂબ જ મુશ્કેલીઓ ભરેલું હોય છે. દૂધ પીતા બાળક માટે મા સમાન વિશ્વમાં બીજું કોઈ નથી. મા સમાન કોઈ રક્ષક નથી. મા સમાન આશ્રય, મા જેવો સ્નેહ, મા જેવું સુખ આપનાર દેવલોકમાં તો શું, પરલોકમાં પણ કોઈ નથી. ત્યારે નંદા તેના બચ્ચાને કહ્યું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. તારે ત્યાં નથી આવવાનું. તારે તો હજી પૂરું જીવન જીવવાનું છે. મૃત્યુ તો આજે મારું નિશ્ચિત છે અને મારો છેલ્લો સંદેશ એ છે કે જેનું તારે હંમેશા પાલન કરવાનું છે. અને ઊંડાઈવાળા પાણીની નજીકમાં નહીં જવાનું. જંગલમાં ફરતી વખતે ક્યારેય બેદરકાર ન રહેવું. બેદરકારી કોઈ પણ જીવ પશુને વિનાશ તરફ દોરી જાય છે. દુર્ગમ જગ્યાએ ઊંઘતો ઘાસ ચરવા હાટવું ક્યારે લોભમાં ના આવવું, કારણ કે લોભ વિનાશ તરફ દોરી જાય છે. લોભના કારણે વિદ્વાન લોકો પણ ઘોર પાપ કરી બેસે છે. અને કોઈની ઉપર ભરોસો કરતાં પહેલાં 100 વખત વિચાર કરવો અને દરેક વ્યક્તિ પર ભરોસો ના કરવો. આ 3 કારણો જીવને વિનાશ તરફ દોરી જાય છે. આ 3 અવગુણોનો ત્યાગ કરવો જોઈએ. જેણે એકવાર વિશ્વાસ તોડ્યો હોય તેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. અને જેના પર સૌથી વધુ વિશ્વાસ હોય તેના પર આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ. કારણ
કે બીજા પર આંધળો વિશ્વાસ કરવાથી ભય ઉત્પન્ન થાય છે અને જે વિશ્વાસ કરે છે તે જ નાશ પામે છે. તારે તો કેવળ ધર્મનું ચિંતન કરવાનું છે. તારે મારા મૃત્યુથી ડરવાનું નથી, કારણ કે એક દિવસ બધાએ મરવાનું છે. માટે હે મારા વાલા બાળક, તો દુઃખને ત્યાગ અને મારી વાતોનું પાલન કરજે. આટલું કહીને નંદા પોતાના બચ્ચાનું મસ્તક ચાટવાનું શરૂ કર્યું અને અત્યંત દુઃખમાં રડવા લાગી. પછી નંદા તેની સહેલીઓ પાસે ગઈ અને આખી હકીકત કહી જણાવી. નંદાએ કહ્યું કે હે સખીઓ, જો મેં જાણે અજાણે તમને કોઈ અપ્રિય વાત કહી હોય અથવા કોઈ ગુનો કર્યો હોય તો તે બદલ મને ક્ષમા કરજો. મારા ગયા પછી મારા વાછરડાની કાળજી રાખજો. મારું બચ્ચું અનાથ અને વ્યથિત છે, તમે તેનું રક્ષણ કરજો. હું તેને તમારે હવાલે કરીને જઈ રહી છું. તમારા બચ્ચાની જેમ મારા બચ્ચાનું પાલન પોષણ કરજો. નંદાએ જે કહ્યું તે સાંભળીને તેની સખીઓને ખૂબ જ દુઃખ થવા લાગ્યું. બધી સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ અને નંદાને કહેવા લાગી કે વાઘના કહેવાથી સત્યવાદી ના બન નંદા. તું ફરીથી એ વાઘ પાસે જવા માંગે છે, તે બહુ આશ્ચર્યની વાત છે. ખુદનો જીવ બચાવવા માટે શપથ કે સત્યનું બલિદાન આપવું જોઈએ અને દુશ્મનને દગો આપવો જોઈએ. સખીઓએ આગળ કહ્યું કે હે નંદા, તારા વાછરડાને છોડીને ત્યાં ન જાઓ. સત્યના લોભથી તું તે વાઘ પાસે જઈને તું અધર્મ કરી રહી છે. આ બાબત વિશે ધાર્મિક ઋષિ મુનિઓએ પણ કહ્યું છે કે જ્યારે સ્વયંનો જીવ જોખમમાં હોય ત્યારે વચનનું પાલન ના કરવું એ પાપ નથી. જૂઠ બોલવાથી પણ પ્રાણ બચતા હોય તો એ અધર્મ ના કહેવાય, ધર્મ કહેવાય. ત્યારે નંદા કહે છે કે એ સખીઓ, હું બીજાનો જીવ બચાવવા જૂઠું બોલી શકું છું, પણ મારો સ્વયંનો જીવ બચાવવા હું જૂઠું નથી બોલી શકતી. એ તો નીતિની વિરુદ્ધ છે. જીવ એકલો જ ગર્ભમાં આવે છે, પછી એકલો જ આ દુનિયામાં આવે છે, એકલો જ મૃત્યુ પામે છે અને એકલા જ સુખ દુઃખનો અનુભવ કરે છે. તેથી હું હંમેશા સત્ય બોલીશ. જગત સત્ય પર આધારિત છે. સત્યને કારણે સમુદ્ર પણ તેની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરતો. સત્યના માર્ગ પર ચાલવાથી જ સ્વર્ગ, ધર્મ અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિ પોતાનું વચન તોડે છે તેના બધા સત્કર્મોનો નાશ થાય છે. સત્ય જ પુષ્કળ પાણીથી ભરેલું તીર્થ સ્થાન છે. જે તે તીર્થમાં સ્નાન કરે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને પરમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. 100 અશ્વમેઘ યજ્ઞ અને સત્યના શબ્દો, જો આ બંનેને માપદંડ પર ત્રાજવામાં તોડવામાં આવે તો સત્યનો હાથ ઉપર રહેશે. સત્ય એ શ્રેષ્ઠ તપ છે. સત્ય એ શસ્ત્રોનું શ્રેષ્ઠ જ્ઞાન છે. તમામ આશ્રય સ્થાનોમાં સત્યનો આશ્રય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય, સત્યનું હંમેશા પાલન કરવું જોઈએ. સત્યનો પાઠ કરવાથી મોટામાં મોટો પાપી પણ સ્વર્ગમાં પહોંચી જાય છે. તેથી જ હું સત્યનો ત્યાગ કરી શકતી નથી. નંદાના આવા શબ્દો, આવા વેણ સાંભળી અને તેની સખીઓ કહેવા લાગી કે હે નંદા, તું જગતના તમામ દેવતાઓને દાનવો દ્વારા અભિનંદન પામવાને લાયક છો, કારણ કે પરમ સત્યનો આશ્રય લઈને તું તારા જીવનનું પણ બલિદાન આપી રહી છો. જે આ બલિદાન આપવું ખૂબ જ મુશ્કેલ છે. હે કલ્યાણકારી નંદા, આ બાબતમાં અમે તારી સાથે અમારી સરખામણી પણ નથી કરી શકતી. તું ધર્મ સંકટની પીડા સહન કરી રહી છે. તારા મહાન ત્યાગને કારણે અમને ખાતરી છે કે તું તારા બાળકથી, તારા વાછરડાથી અલગ નહીં થાય. કારણ કે જેનું મન કલ્યાણના માર્ગ પર કેન્દ્રિત હોય તેને ક્યારેય કોઈ વાંધાનો સામનો કરવો નથી પડતો. યમરાજ પણ તે પ્રાણીનો પ્રાણ લેતા નથી. તે પછી બધાને મળી અને નંદાએ સમગ્ર ગૌ સમુદાયની પરિક્રમા કરી, ત્યાંના દેવતાઓ અને વૃક્ષોની વિદાય લઈ અને જંગલ તરફ પ્રયાણ કર્યું. તીક્ષ્ણ દાંત અને ભયંકર આકૃતિવાળો માંસ ખાનાર વાઘ બેઠો હતો. નંદા ત્યાં પહોંચી ગઈ. નંદા વાઘ પાસે પહોંચતા તે ગાયનું વાછરડું ઝડપથી દોડતું આવ્યું અને તેની મા અને વાઘની વચ્ચે આવીને ઊભું રહી ગયું. વાછરડાને જોઈને નંદા ગાયે વાઘને કહ્યું કે હે વાઘ, હું સત્ય અને ધર્મને ખાતર મારું વચન પાળીને તારી પાસે આવી છું. હવે તું માત્ર મને ખાઈને તું તારી ભૂખ સંતોષ, પણ મારા વાછરડાને જીવતદાન આપ. ત્યારે વાઘે કહ્યું કે હે ગાય, તું બહુ સત્યવાદી નાર નીકળી છો. હે કલ્યાણકારી, તારું હું સ્વાગત કરું છું, તને પ્રણામ કરું છું. વચન પાળનાર, સત્યના માર્ગે ચાલનારને ક્યારે કોઈ દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો. તે અહીંથી જતાં પહેલાં જે વચન મને આપ્યું હતું એ સાંભળીને મને ખૂબ જ ઉત્સુકતા થઈ હતી કે તે અહીં પાછી કેવી રીતે આવશે. પણ મેં તને માત્ર તારી સત્યતા ચકાસવા માટે જ પાછા ફરવાની છૂટ આપી હતી. નહીંતર મારી પાસે આવ્યા પછી કોઈ જીવતું પાછું નથી જતું. મારી જિજ્ઞાસા પૂર્ણ થઈ. હું તારી અંદર સત્ય શોધતો હતો, તે મને મળી ગયું. આ સત્યના પ્રભાવ હેઠળ હું તારો જીવ બક્ષી દઉં છું. આજથી તું મારી બહેન અને તારું આ બાળક મારું ભાણેજ છે. હે કલ્યાણકારી, તારા આચરણથી તે મારા જેવા મહાપાપીને એ માર્ગદર્શન આપ્યું છે કે સમગ્ર વિશ્વ સત્ય પર નિર્ભર છે.
ધર્મ માત્ર સત્યના આધારે ટકે છે. હે દેવી, તારું દૂધ પીનારા બધાને ધન્ય છે, તેમનો જન્મ સફળ થયો. ગાયોમાં આવું સત્ય હોય, આટલું સત્ય હોય, આ જોઈને મને હવે મારા જીવન પ્રત્યે અણગમો લાગે છે. હવે હું પણ એ કામ કરીશ જેના દ્વારા હું પાપમાંથી મુક્તિ મેળવી શકું. અત્યાર સુધી મેં હજારો જીવોને મારીને ખાધા છે. હું મહાન પાપી, દુષ્ટ અને ક્રૂર છું. મને એ ખબર નથી કે આ પાપને કારણે મારે કઈ દુનિયામાં જવું પડશે. બહેન, આ સમયે આ પાપોમાંથી શુદ્ધ થવા માટે મારે શું તપ કરવું જોઈએ તે મને વિગતવાર જણાવ. ત્યારે નંદા ગાયે કહ્યું કે ભાઈ વાઘ, વિદ્વાન માણસો સતયુગમાં તપની સ્તુતિ કરે છે, ત્રેતામાં જ્ઞાન અને દ્વાપર યુગમાં યજ્ઞ શ્રેષ્ઠ કહેવાય છે, અને કળિયુગમાં દાન જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બધા દાનમાંથી માત્ર એક જ દાન શ્રેષ્ઠ છે, અને તે છે સર્વ જીવોને નિર્ભયતા આપવી, એટલે કે અભયદાન. આનાથી મોટું બીજું કોઈ દાન નથી. જે સર્વ જીવોને નિર્ભયતા આપે તે તમામ પ્રકારના ભયથી મુક્ત રહે છે અને પરમાત્માને પ્રાપ્ત કરે છે. અહિંસા જેવું કોઈ દાન નથી અને તેના જેવું કોઈ તપ નથી. જેમ હાથીના પગના નિશાનમાં તમામ જીવોના પગના નિશાન સમાયેલા છે, તેવી જ રીતે અહિંસા દ્વારા તમામ ધર્મો પ્રાપ્ત થાય છે. પુરુષે હંમેશા પોતાની પત્નીની રક્ષા કરવી જોઈએ. જે પુરુષ પોતાની પત્નીને રક્ષણ આપે છે તેની પત્ની 7 જન્મો સુધી પણ તેની પત્ની બની જાય છે. આશ્રય લેવા આવેલી સ્ત્રીને રક્ષણ આપવું જોઈએ. જે પુરુષ કોઈ સ્ત્રીથી હિંસા કરતો નથી, તેને ડરાવતો નથી, એ ત્રણેય લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. જે સ્ત્રીની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે તે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. સ્ત્રીની હત્યા કરનારને કુંભપાક નરકમાં મોકલવામાં આવે છે. એટલે જ પુરુષનું કર્તવ્ય છે કે તે તેની પત્નીની રક્ષા કરે અને તેને નિર્ભયતા આપે. જે વ્યક્તિ દરેકને ડરાવે છે અને જે બીજામાં ડર પેદા કરે છે તે વ્યક્તિ સૌથી મોટો પાપી હોય છે. અને જે દરેકને પ્રેમ કરે છે, દરેકને દયા બતાવે છે, જે દરેકને નિર્ભયતા આપે છે, તે ત્રણેય લોકમાં ખ્યાતિ પ્રાપ્ત કરે છે. આ જ પરમ કલ્યાણનું સાધન છે, જે મેં તમને વિગતવાર કહી જણાવ્યું. ત્યારે વાઘે કહ્યું કે હે દેવી, પ્રાચીન સમયમાં હું રાજા હતો, પરંતુ એક હરણીના શ્રાપના કારણે મને વાઘનું શરીર મળ્યું. ત્યારથી હું સતત પ્રાણીઓને મારી અને ખાઈ રહ્યો હતો, જેના કારણે હું બધી વસ્તુઓ ભૂલી ગયો હતો. આ સમયે તમારા સંપર્કને સલાહને લીધે મને ફરીથી આ બધું યાદ આવ્યું. હે દેવી, હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમારું નામ શું છે? ત્યારે નંદા ગાયે કહ્યું કે મારા સ્વામીનું નામ નંદા હતું અને તેમણે મારું નામ નંદા રાખ્યું છે. પછી નંદાનું નામ કાને પડતાં જ રાજા ચંદ્રસેન શ્રાપમાંથી મુક્ત થઈ ગયા અને વાઘનું રૂપ છોડી અને તે ફરી પાછા પોતાના અસલ સ્વરૂપમાં મનુષ્ય દેહમાં આવી ગયા. પછી તે જ ક્ષણે ધર્મરાજ નંદાના દર્શન કરવા ત્યાં પ્રગટ થયા અને તે બોલ્યા કે હે નંદા, હું ધર્મરાજા છું. હું તમારી સત્યવાણથી આકર્ષાઈ અને અહીંયા આવ્યો છું. તમે મારી પાસેથી કોઈ મોટું વરદાન માગી શકો છો. ધર્મરાજાની વાત સાંભળીને નંદાએ વરદાન માગ્યું કે હે ધર્મરાજા, તમારી કૃપાથી હું મારા બાળક સાથે શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરીશ. આ સ્થાન પર આવેલી સરસ્વતી નદી મારા નામથી પ્રસિદ્ધ થવી જોઈએ. એક પવિત્ર તીર્થ સ્થાન બનવું જોઈએ. આ રીતે વરદાન માગવા પર ધર્મરાજે તથાસ્તુ કહી અને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તો દર્શક મિત્રો, આ વાર્તા દ્વારા આપણે જાણીએ છીએ કે સૌથી મોટું દાન અભયદાન છે. તમારા માતા પિતા, પત્ની, મિત્રો કે કોઈની સાથે ક્યારેય હિંસા ના કરો. દરેકને પ્રેમ કરો અને વિશ્વના તમામ જીવોને નિર્ભયતા આપો. હું આશા કરીશ કે તમને આ વાર્તા પ્રસંગ પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.